અમદાવાદમાં ઘૂસણખોરીને લઈને પોલીસ સતર્ક બની છે। ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી છે। 131 બાંગ્લાદેશીઓને ઝડપીને કાર્યવાહી કરાઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી થઈ છે। આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી। તો આપ જુઓ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી, 131 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ઘૂસણખોરીને પગલે હવે આ કામગીરી થઈ રહી છે। અલગ અલગ જગ્યાઓ પર પોલીસ તપાસ કરી રહી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી જે કામગીરી કરી રહી છે, અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ અને શું વિગતો? છેલ્લા 24 કલાકથી એક અમદાવાદ શહેર પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા જે છે એક ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે અમદાવાદમાંથી અલગ અલગ જગ્યાઓ પર બાંગ્લાદેશીઓ જે છે મળી આવતા હોય છે, તેના તળાવની આસપાસ જે છે દબાણ દૂર કરવામાં આવ્યું હતું, ત્યાંથી અનેક બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા। તો એક વખત જે છે એ આખું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર જે છે એ 100 થી પણ વધુ બાંગ્લાદેશીઓ અત્યારે પોલીસના હાથે લાગ્યા છે। એની અત્યારે વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે। એમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવી રહ્યા છે, કેટલા સમયથી અહીંયા રહે છે, કોઈ એના ઓળખીતા છે કે નહીં, કેવા પ્રકારના એની પાસે આધાર પુરાવા છે, બાંગ્લાદેશના કોઈની પાસે આધાર પુરાવા છે કે નહીં, અહીંયા શું કામ આવ્યા હતા, કામ અર્થે આવ્યા હતા, મજૂરી અર્થે આવ્યા હતા કે વસવાટ કરવા માટે આવ્યા હતા, આ તમામ બાબતોને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે। અને થોડા સમયની અંદર આ ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું, કે કઈ કઈ જગ્યાથી કઈ કઈ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા, અમદાવાદ પત્રકાર પરિષદ યોજશે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।